जय सच्चिदानंद बोलावજો। नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो वज्रायाणम, नमो लोये सव्व साहुणम, नमो लोये सव्व साहुणम, ऐसो पंचनमुक्कारो, ऐसो पंचनमुक्कारो, सव्व पावप्पणासनो, सव्वपावप्पणासनो, मंगलाणं च सव्वेसिं, मंगलाणं च सर्वेषु, परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। गोकू बाबा, नरेश भाई, नीला भाभी जी, जय सच्चिदानंद। जय सच्चिदानंद। સત્સંગની શરૂઆત પતિ કરીએ છીએ। ભરતભાઈ ગૌડાવશે અને વિભૂતિબેન જીલશે। જેમ સત્સંગની શરૂઆત પદથી થાય છે એવી રીતના સવારની શરૂઆત પણ અમારી પદથી થાય છે। કરેક્ટ। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। ધન મદ જોબન ટકવાના નથી તેની આંખો દાડો ફિકર। धन मद जोबन टकवाना નથી તેની આંખો દાડો ફિકર। સંજોગો પશ્ચાત વિયોગ જ અવસ્તુ છે વિશ્વ સ્વયંવર। ક્યાં જવાનું? સંજોગો પશ્ચાત વિયોગ જ આ વસ્તુ છે વિશ્વ સ્વયંવર। માનવ ભવમાં દ્વંદ્વ ભરેલા સ્વભાવ રસનો શંભુ મેળો। માનવ ભવમાં દ્વંદ્વ ભરેલા સ્વભાવ રસનો શંભુ મેળો। બુદ્ધિ પ્રકાશે રાગે દ્વેષે ભ્રાંતિ રસથી જીવ ચિટકેલો। બુદ્ધિ પ્રકાશે રાગે દ્વેષે ભ્રાંતિ રસથી જીવ ચિટકેલો। સહુ સંયોગે શાદી કરતા ભાવથી ખેંચે છબીઓ ચિત। સહુ સંયોગે સાદી કરતા ભાવથી ખેંચે છબીયું ચિત્ત। જન્મો વહી ગયા પ્રમાણુ દળતા નાટક ચાલો ચિર પરિચિત। જન્મો વહી ગયા પ્રમાણુ દળતા નાટક ચાલુ ચિર। સંજોગોની પૂર્વે હતો હું વિયોગ પાર
પાછળ રહેશે હું. સંજોગોની પૂર્વે હતો હું, વિયોગ પાછળ રહેશે હું. લખ 84 ભૂમિ વળતા લક્ષણ બેસે કોણ છું હું. લખ 84 ઘૂમી વળતા લક્ષણ બેસે કોણ છું હું. જે હું છે અસ્તિત્વ ત્રિકાળે, જન્મની પૂર્વે મરણ પછીએ. જેનું છે અસ્તિત્વ ત્રિકાળે, જન્મની પૂર્વે મરણ પછીએ. પરપોટાની આરે પારે તેને પરતમ ઓળખી લઈએ. પરપોટાની આરે પારે તેને પ્રથમ ઓળખી લઈએ. કઈ કઈ ખોખામાં જઈ બેઠો, ઉઠતા છૂટતા જૂના સંબંધ. કઈ કઈ ખોખામાં જઈ બેઠો, ઉઠતા છૂટતા જૂના સંબંધ. ડાગુ ચાલ્યા સ્મશાને બાળી, ઘાટ કયો વ્યાપાર સંબંધ. ડાગુ ચાલ્યા સ્મશાને બાળી, ઘાટ કયો વ્યાપાર સંબંધ. સાથે ન બળિયું જેને કાજે કીધા પ્રપંચ. સગુવાલું કોઈ સાથે ન બળિયો, જેને કાજે કીધા પ્રપંચ. પરાયા માટે ગુંચ બહુ પાડી, સાથે લીધી ગૂંચ અનંત. પરાયા માટે ગુચ બહુ પાડી, સાથે લીધી ગૂંચ અનંત. એક પરમાણુ ભેળું ન આવે, નામીનો છે નક્કી નાશ. એક પરમાણુ ભેળું ન આવે, નામીનો છે નક્કી નાશ. દેહ દગા છે સગા ન કિસકા, અનામી આત્મા છે અવિનાશ. દેહ દગા છે સગા ન કિસકા, અનામી આત્મા છે અવિનાશ. નશ્વર ચીજોનું મૂલ્યાંકન એ જ છે મિથ્યા તાતા ક્લેશ. નશ્વર ચીજોનું મૂલ્યાંકન એ જ છે મિથ્યા તાતા ક્લેશ. દેહનું થાશે અવમૂલ્યાંકન, ત્યારે ટળશે રાગ અને દ્વેષ. દેહનું થાશે ત્યારે ટળશે રાગ અને દ્વેષ. મન બુદ્ધિ ને ચિત્ત ચંચળતા, આખો દાડો કૂચ
જગત મન બુદ્ધિ ને ચિત્ત ચંચળતા આખો દાડો ગૂથે જગત આરોપિત કલ્પિત સુખ કાજે સંવિકલ્પે અહમ રમંત આરોપિત કલ્પિત સુખ કાજે સંવિકલ્પે અહમ રમન મન ખાદેહે જ્ઞાની કૃપાથી આત્મ લક્ષ્ય મોક્ષ મિલન મન ખાદેહે જ્ઞાની કૃપાથી આત્મ લક્ષે મોક્ષ મિલન અહમ ઠરી ગયો નિજ સ્વરૂપમાં કેવળ સત્યમ જ્ઞાન અબંધ અહમ ઠરી ગયો નિજ સ્વરૂપમાં કેવળ સત્યમ જ્ઞાન અબંધ જ્ઞાની પુરુષનું મહાત્મ કથવા મનુષ્ય બુદ્ધિ કામ ન આવે જ્ઞાની પુરુષનું મહાત્મ કથવા મનુષ્ય બુદ્ધિ કામ ન આવે મનવેતર શક્તિ ને કૃપા બળ કવિ હૃદયે બેસીને લખાવે મનવેતર શક્તિને કૃપા બળ કવિ હૃદયે બેસીને લખાવે દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 તન મત જોબન ટકવાના નથી તેની આંખો દાડો ફિકર ધન મદ જોબન ટકવાના નથી તેની આંખો દાડો ફિકર સંજોગો પશ્ચાત વિયોગ જ અવસ્તુ છે વિશ્વ સ્વયંવર સંજોગો પશ્ચાત વિયોગ જય સચ્ચિદાનંદ. નેટ નો પ્રોબ્લેમ લાગે છે સિરિયસ પ્રોબ્લેમ. આ પદ નું તારણ બે લાઈન બીજી ગાઓ છું જરા ખાલી જો ચોક્કસ ચોક્કસ. કુદરત ના મહેમાન જીવના કાળ ક્રમે વિખરાઈ જશું જીવતર ના જોઈ સાર ભૈલા તારણ સૌને પાઈ જશું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. હવે બે ચાર વખત ગવાયું છે ને એટલે ગવાય પણ છે હવે. હા? બહુ સરસ. ના વાત સાચી છે. વાત સાચી. એ તો બધા પદ માટે એવું છે. વેરી ગુડ.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરત આનંદજી, આપણે સત્સંગ શરૂ કરીએ. નરેશભાઈ, વાપી. ભરતજી જય સચ્ચિદાનંદ. બોલો બોલો. દીપકભાઈ 11મી ડિસેમ્બર વોટ્સઅપ પર મેં આવેલું સ્ત્રીના કપટને પુરુષ જાણી શકે તે કપટ કહેવાય અને સ્ત્રીના કપટને પુરુષ જાણી ન શકે તે સ્ત્રી ચરિત્ર કહેવાય. હા, સ્ત્રીએ તો સ્ત્રી ચરિત્ર વાપરે તો એ ધણીને બૈરી બનાવે. સ્ત્રી ચરિત્ર બહુ ભારે, એનાથી સ્ત્રીનો જ દેહ મળે જ કરે. 11મી ડિસેમ્બર મનુભાઈએ મોકલેલું. હા હા, ઓકે, બરાબર બરાબર. એટલે દાદાએ ડિફરન્શિએટ કર્યું કપટ અને સ્ત્રી ચારિત્ર. કપટ કર્યું, કપટ અને સ્ત્રી ચારિત્ર બેને ડિફરન્શિએટ કર્યું કે કપટ તો પુરુષને થોડું ઘણું ખબર પડે કે આ સ્ત્રી આવું કપટ કરે છે, તો આ સ્ત્રી ચારિત્ર નો ભાગ એવો હોય કે એને ખબર જ ના પડે. એટલે કે સ્ત્રીના કપટને પુરુષ જાણી શકે, એટલે પુરુષ જાણી શકે એટલે એ થોડુંક કઈક આમ પેલા લેવલનું હોય ને તો કે એને કપટ કહેવાય. અને પુરુષ જાણી ના શકે એ સ્ત્રી ચારિત્ર કહેવાય, સ્ત્રી ચરિત્ર. અને જ્યારે એ સ્ત્રી ચરિત્ર વાપરે તો કે 100 ધણીને બૈરી બનાવે. એટલે કે આમ કોઈને ગાંઠે નહીં પછી. એટલે કે આ સ્ત્રી ચરિત્ર બહુ ભારે અને એનાથી સ્ત્રીનો દેહ મળ્યા કરે. એટલે કેવું છે કે કપટ, આમ કપટ માટે પણ કીધું કે ધણીને પોતાને જ ખબર છે, જે કપટ કરતું હોય પોતાને ખબર ના પડે હું કપટ કરું છું, એને ખબર ના પડે. તો કે પતિ પત્ની હોય તો પતિને ખ્યાલ આવે કે આ કપટ કરે છે. એનું જે સ્ત્રી ચરિત્ર હોય એમાં તો એવો લપેટાઈ જાય એને ખબર જ ના પડે. એટલે કે પતિ હોય છતાં એને પત્ની બનાવી દે. એટલે કે 100 ધણીને બૈરી બનાવી દે એવું જબરજસ્ત, એવું ભયંકર સ્ત્રી ચરિત્ર હોય. અને કે આ સ્ત્રી ચરિત્રને લઈને વારંવાર સ્ત્રીનો દેહ મળ્યા કરે. એટલે આ સ્ત્રી ચરિત્ર શા માટે હોય તો કે એને પેલું આ સંસારનું સુખ ભોગવી લેવું છે, સુખ ભોગવી લેવા માટે એ જાત જાતના સ્ત્રી ચરિત્ર કરે. પણ મૂળ હેતુ શું છે? સંસારના સુખ ભોગવી લેવા માટે. એટલે સંસાર સુખ ભોગવી લેવા માટે એટલે કે એની વૃત્તિઓ કઈ ગઈ તો સંસારના સુખો ભોગવવા તરફ. એટલે પછી કર્મો એવો જ બંધાય કે સંસાર સુખ જ ભોગવો કરવા પડે. એટલે મોક્ષ તરફ જાય નહીં. અને એવું ગાઢ હોય, પુરુષને પણ હોય સંસારના સુખો ભોગવવાનું, પણ ના મળ્યા તો એ આગળ જાય. જયારે આ એને જે ધાર્યું હોય, નક્કી કર્યું હોય, કોઈ પણ રીતે ભોગવી લે. એટલે કે એને સ્ત્રી ચરિત્ર ભોગવી પણ લે અને સામાન્ય ખબર પણ ના પડે કે આને ભોગવવું હતું એમ. એટલે એ સ્ત્રી ચરિત્ર જબરદસ્ત કહેવાય. તો કે આ સંસારમાં આ સ્ત્રી ચરિત્ર કોઈને ખબર પડે નહીં. ખાલી એક જ્ઞાની પુરુષ દાદા કે અમે આ સંસારથી સંપૂર્ણ મુક્ત થયા એટલે આ સ્ત્રી ચરિત્રને અમે જોઈ શકીએ, બાકી બીજા કોઈનું કામ નહીં. સમજાયું નરેશભાઈ? સમજ્યા. દાખલો આપો ને એક. દાખલો? અચ્છા.
દાદા ભગવાન એમના જ દાખલા આપેલા છે. દાદા ભગવાન કે અમારા ભાભી હતા ને, કે ભાભી અમારા માટે બહુ મોટા ઉપકારી. તો કે એમનો આ બધો માલ એવો હતો, તો એમને દાદાએ વાત કરી કે એકવાર કે એમને ભાઈને ધમકી આપી કે હું સુરસાગરમાં જઈને ડૂબી મરું છું. એટલે સ્ત્રી આવી ધમકી આપે એટલે પુરુષ તો ગભરાઈ જાય. બધાને પહેલેથી આમ આ બધો માલ હતો નહીં, સંસારી સુખોની ઈચ્છા હતી એટલે એમને તરત પકડાય કે આ સાચું નથી બોલતા, પણ આ સ્ત્રી ચારિત્ર કરે. સમજાય? એટલે કે એમને આપઘાત તો કરવો જ નથી, પણ આ સ્ત્રી ચારિત્ર જ આવે છે. દાદાએ ધીરે રહીને એમની હવા કાઢી નાખી. શું કીધું દાદાએ? કે ચાલો તમારે સુરસાગરમાં જે આપઘાત કરવો હોય, ચાલો હું સાથે આવું. કે એટલે પેલા તો શું સમજે કે ભાઈ ના હું એકલી જઈશ, તારું કામ શું છે? તો દાદા કે તમે ત્યાં જઈને તમારું મન બદલાઈ જાય ને તો પાછા ના આવો, એટલા માટે મારા સાથે આવું. સમજાય? તો કે આ દાદા ભગવાન આખી વાત જ અલગ હતી કે સ્ત્રી ચારિત્ર સમજી શકતા હતા, પણ બીજા કોઈનું કામ નહીં, ગજુ નહીં. એટલે શું થાય કે આવી ધમકી આવે એટલે એને સમજાય નહીં કે આ ખાલી ધમકી આપે જેવું એને સમજાય જ નહીં. એટલે આ જાતના સ્ત્રી ચરિત્ર પછી ફસાઈ. નરેશભાઈ ખ્યાલ આવ્યો? એટલે કપટ થી આગળ સ્ત્રી ચારિત્ર, અને સ્ત્રી ચરિત્ર બધા જ ફસાયેલા હોય. અને ફસાયેલા એટલે હોય કારણ કે એમને સંસારી સુખ ભોગવવાની ઈચ્છા છે માટે, મૃત્યુ સંસારી માટે થઈ જાય. આમ થઈ જશે તો, આમ થઈ જશે તો ભય પણ લાગે અંદર. તને એવો ભય ઉભો કરી દે એમ કે પેલો પુરુષ હા પાડી દે. કે આ વસ્તુને લઈને સ્ત્રીને અનેક કેટલાય અવતાર સુધી પાછો સ્ત્રીનો જ અવતાર આવ્યા કરે. આ સ્ત્રી ચાહે તો અજમાઈને પોતાનું ધાર્યું કરાવે એટલે કેટલાય અવતાર સુધી સ્ત્રીનો અવતાર બાંધી લે. ચાલો આગળ વધીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક વખત દાદા ભગવાને અમને તમે કેમ મ્યુટ થઈ ગયા ભરતનાથજી? હા, એક વખત દાદા ભગવાને અમને કીધેલું, એક બેન આવેલા ને, તો એક એના પરથી અમને તૈયાર થવાનું ને બધી બહુ બધી નિર્દેશ હતો. એમ કે આ બેન છે ને તમને બધાને ચણા મમરા વેચીને આવે એવા છે એમ કે, અને હું એમને એમ કે ઓટીમાં લઈને ફરું એમ કે, મારી જોડે કશું કરી શકે નહીં એમ કે. એવી વાત છે. સાચી વાત છે. એટલે તો કે અમને કે તમે તમારું ગમે એટલો બ્રહ્મચર્યનો નિશ્ચય હોય ને, પણ સ્ત્રી ચાહે તો તમારું ચાલે નહીં, તમને કે ઓટીમાં ગાલી દેવા. એટલે કે દૂર રહેજો. સાચી વાત, બિલકુલ. બહુ મોટી ચેતવણી હતી. સાચી વાત, બિલકુલ. જય સચ્ચિદાનંદ. ગુણવંતભાઈ બરોડા, અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, ભરતાનંદજી અને સક્કડ સંઘપતિ તથા દરેક ઓનલાઈન મહાત્માઓને મારા હૃદયથી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મને બહુ આનંદ થાય છે. 9 મહિનાથી ઓનલાઈન સત્સંગ નો એટલો બધો મને લાભ મળે છે, પણ હું ઓફલાઈન રહેતો હતો, પણ હમણાં એટલો બધો ઇન્ટરેસ્ટ જાગ્યો છે કે હું ઓનલાઈન થઈ ગયો છું. બહુ સરસ. અને સૌ પ્રથમ વાર મારી જિંદગીમાં પહેલી વાર એક પ્રશ્ન ભરતાનંદજીને પૂછું છું. બોલો બોલો.
તો સંમતિ આપતા હોય તો પ્રશ્ન પૂછું. હા, પૂછો પૂછો, બહુ સારું. મને દાદા પાસેથી જાણવા મળેલું 1983-84 ની વાત છે કે મનુષ્ય ભવ 8 જન્મો સુધી ખેંચાય છે. હવે હું ઉદાહરણ આપું કે મેં ખરાબ કર્મ કર્યા તો જનાવર ગતિ આવી, એથી વધારે પાપ કર્મો કર્યા તો તિર્યન ગતિ આવી, અને બહુ મેં પુણ્ય કર્મ કર્યા તો મને દેવ ગતિ આવી. તો માની લો કે મેં 4 ગતિ ભોગવી લીધી, તો જે ચોથી ગતિ મનુષ્યની આવે છે એ જાણવું છે કે એ કયા કર્મ બાકી રહ્યા તો હું મનુષ્યમાં આવ્યો. પુણ્ય કર્મ દેવ ગતિમાં ભોગવી લીધા મેં, પાપ કર્મ જનાવર ગતિમાં મેં ભોગવી લીધા. તો કર્મો તો ત્યાં ભોગવાઈ ગયા, ત્યાં માત્ર ભોગવટો જ છે પુણ્ય ને પાપનો. પણ હવે ચોથો જે મારો મનુષ્ય જન્મ દાદા કહે છે થવાનો, વધુ 8 બહુમાં એ હોય છે. તો એ બાકી કયા કર્મો રહ્યા કે મારે ફરી પાછું મનુષ્ય જન્મમાં આવવું પડ્યું? એ પ્રશ્ન મને બહુ મૂંઝવે છે, કૃપા કરીને. હા, સારો પ્રશ્ન છે. એટલે આમ પેલો નિયમ કેવો છે કે મનુષ્યમાંથી જાનવર ગતિમાં કે બીજી ગતિમાં જાય એટલે 4-5 અવતાર પછી પાછો આવી જાય. એટલે તમે કહો વધુ 8. એટલે કેવું છે કે મનુષ્ય ગતિમાં એને જે કર્મો બાંધ્યા, એ કર્મોની જે પોટલી બાંધી પાપ કર્મ અને પુણ્ય કર્મની, તો કે જાનવર ગતિમાં જાય એટલે એમાંથી અમુક પાપ કર્મો ખર્ચાઈ જાય. બરાબર. પછી કોઈ નર્ક ગતિમાં ગયો તો ઘણા બધા પાપ કર્મો ખર્ચાઈ જાય. બરાબર. પણ સ્ટોક બેલેન્સ 0 ના થાય પાપ કર્મ. જી. દેવ ગતિમાં ગયો તો પુણ્ય કર્મનો ઘણો બધો સ્ટોક વપરાઈ જાય. જી. તો બીજો સ્ટોક બચે ખરો. અચ્છા, બધો સ્ટોક એક્ઝોસ્ટ ના થઈ જાય, ખાલી ના હા. થઈ તો જાય. મને આવું કે બધું છેલ્લે મનુષ્ય ગતિમાં પાછા આવવા માટે જે સ્ટોક જોઈએ એટલો એનો બેલેન્સ રહે. જી જી કુદરતની ગોઠવણી છે. બહુ સરસ. આ મને સમજાતું નતું સાહેબ કે સ્ટોક બેલેન્સ રહે છે, એ મને ખબર નથી. હું એવું માનતો હતો કમ્પ્લીટ વપરાઈ ગયું બધું. ના, તો બધું કમ્પ્લીટ વપરાય તો મોક્ષે જતો રહે. અચ્છા. એટલે મનુષ્ય માટે જે જોઈએ ને એટલો સ્ટોક રહે. એટલે આ સ્ટોક કુદરત એની જાતે પ્રોવાઈડ કરે છે, બેલેન્સ વાળો સ્ટોક. આ સ્ટોક કુદરત એનાથી વધારે ખર્ચવા ના દે. જી. એ પાપ અને પુણ્ય અમુકથી વધારે ખર્ચવા ના દે, પાછો મનુષ્યમાં લઈ આવે. એટલે એનો મતલબ કે સેવિંગ ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવું, એવું સમજી શકું. હા, બરાબર. મિનિમમ બેલેન્સ. વેરી ગુડ. બહુ સુંદર સમજ તમે આપી ભરતદાનજી, લાખ સલામ. આગળ વધીએ. જી. જય સચ્ચિદાનંદ. ઓનલી ગુણવંતભાઈ, હા બોલો. ઓનલી વન. ના સમજ પડી, બોલો. ખાલી એક પ્રશ્ન છે. ના, અવાજ કપાય છે સાહેબ. હેલો, સંભળાય છે ભરતદાનંદજી મારો અવાજ? હા, તમારો સંભળાય છે. હા, એટલે આપણે કહે છે હું છે હો તો ગુણવંતભાઈ દેશી હો. હાય, ક્યાં વાત હે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આવતા રહેજો, સારું લાગે. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નરેન્દ્રભાઈ મુંબઈ. ભરતદાનજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે સવાલનો જે જવાબ આપ્યો, કંઈક મારી સમજણ એવી છે કે મનુષ્ય જન્મ ઇટસેલ્ફ એક સિદ્ધિ છે. એકવાર મનુષ્યમાં આવ્યા પછી આપણો મનુષ્ય ભાવ જાય નહીં. હા, તો બરાબર છે ને. એટલે પછી એમાં જે તમે કહ્યું ને કે પુણ્યનું બેલેન્સ રહ્યા કરે અને એના ફળ રૂપે આવે, પણ મનુષ્ય જન્મ ઇટસેલ્ફ એક સિદ્ધિ જ છે કે
ઉત્ક્રાંતિના ક્રમમાં એકવાર મનુષ્યમાં આવ્યા પછી હમ. એ એક એને કુદરતી રીતે પ્રાપ્ત થયેલું વરદાન છે કે પછી ઈ મનુષ્યમાં આવે જ 8મા હા, ભાવે. એટલે મનુષ્યમાં આવે, મનુષ્યમાં આવીને પાપ પુણ્ય બાંધ્યા, એટલે બીજી કોઈ પણ ગતિમાં ગયો, દેવ ગતિમાં ગયો, તેમાંથી તો પુણ્યનો સ્ટોક વાપરી આવે, બરાબર. પણ બીજો સ્ટોક વધે. અથવા તો જાનવર ગતિમાં ગયા તો પાપનો થોડો સ્ટોક વાપરી આવે, પણ બીજો સ્ટોક એનો વધ્યો હોય, એટલે જે સ્ટોક વધ્યો એટલે પાછો એ મનુષ્ય ગતિમાં આવી શકે. એટલે એટલો સ્ટોક એનો વધે. એમ તો કે મિનિમમ બેલેન્સ તમને ના કીધું કે મનુષ્ય ગતિમાં એટલે તો આપણે મિનિમમ બેલેન્સ રાખવું પડે. એ કુદરત રાખે, પછી કુદરત રાખે. ઓકે. એટલે આ મનુષ્ય ગતિમાં આવ્યા પછી એમ કરે કે 8 થી વધારે નહીં, એટલે 4-5 અવતાર બીજે ભટકી અને પાછો મનુષ્યમાં આવીએ. વધુમાં વધુ 7 અવતાર, 8મો અવતાર મનુષ્યનો. હા, એટલે 7 અવતાર કહ્યું. અચ્છા, હવે બીજો એક સવાલ, એક ભાગ ફરજિયાત છે અને એક ભાગ મરજિયાત છે. બરાબર. હવે આ આખો જન્મ એટલે કે જન્મથી મરણ સુધી બધું જ ફરજિયાત. એમાં શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ આપણને નથી. બરાબર. તો હવે આ ફરજિયાત ભાગમાં મરજિયાત શું? કારણ કે ભાવ સત્તા જો આપણે કહીએ તો ભાવ સત્તા પણ સંજોગોના દબાણથી ઊભી થઈ જાય. આ તો તમને તમે તો આટલા જૂના મહાત્મા તમને સીધે સીધું સમજાય કે આ મન વચન કાયાની ક્રિયા છે, એક્શન ઓફ માઇન્ડ, સ્પીચ ને બોડી, એ આખું ફરજિયાતના ભાગમાં. એક મિનિટ. આ સવાલ મને હમણાં આ વખતનું જે અક્રમ આવ્યું છે ને એ વાંચ્યું, એમાં દાદા ભગવાનનું એક સૂત્ર છે કે મહાત્માઓને ફરજિયાતમાં વૈભવ અને મરજિયાતમાં મોક્ષ. એટલે મેં આ ફરજિયાત અને મરજિયાતનું જરાક તમને પૂછ્યું છે. ના, બરાબર. પણ તમે ફરજિયાતમાં વૈભવ અને મરજિયાતમાં મોક્ષ, એટલે આજ્ઞા પાલનના ફળ સ્વરૂપે જે મારું ડિસ્ચાર્જ સંભાવપૂર્વક પતી જાય છે, ધેટ ઇઝ માય વૈભવ. બરાબર. અને એના ફળના ફળ સ્વરૂપે મને જે પ્રાપ્ત થવાનું છે એ મારો મોક્ષ, મરજિયાત. બરાબર છે. એટલે એ ફરજિયાત ભાગ જે આવે છે, આ ફરજિયાત છે સમજાય એટલે અંદર ને આનંદ રહે કે ના રહે? બરાબર. એટલે એને માંદો પડે તો એ સમજાય કે આ ફરજિયાત છે, એટલે માંદો પડે પણ પોતે પોતાની ગાદી છોડે નહીં, એટલે મન પ્રફુલ્લિત, એટલે મન આનંદ ભરે. આ ફરજિયાત ભાગ છે એવું સમજાય. એટલે ધંધો કરતો હોય ને ધંધામાં લોસ જાય તો પણ આ ખોટ ગઈ પણ સમજાય કે આ તો ફરજિયાત ભાગ છે. એટલે ફરજિયાત ભાગ છે એટલે પેલું ટેન્શન ઉપાધિ ઉભા ના થયા, એટલે વૈભવ થયો કે ના થયો? રાઈટ. તો કે ખાલી ફરજિયાત છે એટલું સમજાય ને તોય મોટું કામ થઈ જાય. રાઈટ. અને એકલું ફરજિયાત છે નથી સમજાતું, સાથે મરજિયાત ભાગ કયો છે, આપણી ભાવ સત્તા કે ને ભાવ સત્તા, એ મરજિયાત ભાગ કયો છે એ પણ સમજાય છે ને જોડે. એટલે બંને પગ છે, એક પગે ચાલવાનું નથી. હું ખાલી તમને એટલું જ કે ભાઈ આ બધું જન્મથી મૃત્યુ સુધી બધું ફરજિયાત છે અને તમે એ રીતે પકડી લો તો પછી ક્યાંક બગડી જવાનો પણ સ્કોપ બહુ રહે. પણ સાથે આ મરજિયાત વાળો ભાગ સમજાયેલો છે, ભાવ સત્તા. બરાબર. એટલે કે આ ફરજિયાત વાળા ભાગમાં જે કઈ પણ આવે છે એની ઉપર આપણો વોચ છે. એટલે ફરજિયાત વાળા ભાગમાં એ મન વચનકારી કોઈને દુઃખ થાય છે અથવા એવો કઈક વ્યવહાર થાય છે જે મોક્ષ માર્ગને અનુરૂપ નથી, મોક્ષ માર્ગને મદદ કરતા નથી, મોક્ષ માર્ગમાં આપણી પ્રગતિને અટકાવે છે, ત્યાં પછી એ ભાવ સત્તા વાળો ભાગ કે અંદર ખૂંચે, ખટકે કે આ ખોટું થઈ રહ્યું છે. બરાબર. બદલી ના શકે પણ ખોટું થઈ રહ્યું છે અંદર ખૂંચ્યા કરે, ખટક્યા કરે. એટલે આ ભાવ સત્તા વપરાય એટલે પછી એનો મોક્ષ ખુલ્લો થતો જાય. બરાબર.
સમજે? આ ભાવ સત્તા વપરાય એટલે એ જે ભરેલો ભાગ છે એ આખો ખાલી થઈ ગયો. બરાબર. ખાલી થઈ ગયો એટલે હવે આપણાને મોક્ષની વચ્ચે રહ્યું શું? તો કે આ બધા સંજોગો, રાઈટ. ફરજિયાત સંયોગો બધા. બરાબર. તો કે એમાંથી આ 10 સંયોગો ખાલી થયા એટલે આપણે મોક્ષની નજીક ગયા કે ના ગયા? ચોક્કસ. તો કે આવી રીતે આ એક સમજણ હોય પાકી અંદર, તો કે આ બધો ફરજિયાત ભાગ છે ને દેખાય કરે ફરજિયાત ભાગ છે ને લાગે એ તો આપણા જ્ઞાન મળ્યું, દ્રષ્ટિ મળી ને એટલે આપણે સમજાય કે આ ફરજિયાત છે, સમજાઈ ગયું. પણ ફરજિયાત સમજાય ને એની સાથે એને નિર્દોષ દ્રષ્ટિ રહે. રાઈટ. ફરજિયાત સમજાય તો ફરજિયાત ખાલી તમારા માટે છે કે બધા જીવો માટે છે? દરેક માટે. દરેક માટે. એટલે બીજી વ્યક્તિ પણ જે કઈ જન્મથી મરણ સુધી જે કઈ પણ કરી રહી છે એ ફરજિયાતના ભાગમાં છે ને? પ્યોર. હવે ફરજિયાતના ભાગમાં છે એટલે પછી એની ભૂલ તો જોવાય નહીં ને આપણાથી. ના જોવાય. આ પ્રેક્ટિકલ એપ્લિકેશન જુઓ ને. એક્ઝેક્ટલી. દાદા ખાલી આમ એક વાક્ય કહી દે છે પણ તમને જે વાક્ય પકડ્યું ને તો ચારે બાજુથી તમારી સેફ સાઈડ કરી નાખે. સેફ સાઈડ થઈ ગઈ. તો કે આટલું સમજાય કે આ જીવનથી મૃત્યુ સુધી બધું ફરજિયાત છે. તો ખાલી શબ્દોથી નહીં, અંદર આખું દર્શન પરનું આવરણ ખુલે છે, સમજણ ક્લિયર થાય છે. અને જ્યારે બધું ફરજિયાત છે એવું સમજાય એની સાથે સામી વ્યક્તિ કંઈ પણ કરે, તમારું અપમાન કરે કે માર મારે કે દુઃખ આપે કે બીજી કોઈ પણ રીતે, તો તમને ફરજિયાત એનો ફરજિયાત ભાગ દેખાય એટલે એના માટે તમને અભાવ પણ ના થાય. નિર્દોષ દેખાયા કરે ને નિર્દોષ દેખાય ને ત્યારે તો મહિલા ભગવાન દેખાય. બરાબર. ત્યારે તો શુદ્ધાત્મા દ્રષ્ટિ રહે. એક્ઝેક્ટલી. એટલે દાદા એક વાક્યો આપ્યા છે. તો દાદા પણ શું કહેતા હતા એકવાર કે અમારા જે વાક્યો છે ને અમારા વાક્યો એ બ્રહ્મ વાક્યો છે. બરાબર. બ્રહ્મ વાક્યો એટલે કે સનાતન સત્ય. રાઈટ. તો કે આ ભૂતકાળમાં એપ્લિકેબલ હતા, વર્તમાનમાં એપ્લિકેબલ છે અને ભવિષ્યમાં પણ એપ્લિકેબલ રહેશે. રાઈટ. એટલે કે અમારું એક જ વાક્ય પકડી લીધું, ભલે એની પાસે જ્ઞાન ના હોય પણ અમારું કે એક જ વાક્ય પકડી લીધું અને એ વાક્ય આખે આખું ગરી ગયો, સમજવા પ્રયત્ન કે આખે આખું ગરી ગયો અને એને સિન્સિયર રહ્યો તો કે જા કે તારો મોક્ષ થઈ જશે. બરાબર. આજે આ દાદાની જે વાતો છે ને આમ બહુ સિમ્પલ કે આ ભોગવે તેની ભૂલ કે અથડામણ ટાળો, એડજસ્ટ એવરીવેર, આ બધા બ્રહ્મ વાક્ય કહેવાય. બરાબર. એટલે એ રીતે આ ફરજિયાત અને મરજિયાત. રાઈટ. એટલે આપણે જે આજ્ઞાવાળો ભાગ છે એ આખો આપણો મરજિયાત થયો. આપણે આજ્ઞામાં રહીએ છીએ ને એ મરજિયાત થયો. એ એટલે આપણો પુરુષાર્થનો ભાગ એ મરજિયાત થયો. મરજિયાત. અને પ્રારબ્ધનો ભાગ એ ફરજિયાત થયો. બરાબર. એક્ઝેક્ટલી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. ઓકે, શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ. આપે કહ્યું કે આજ્ઞા એ ફરજિયાત. ના, મરજિયાત. આજ્ઞા એ ફરજિયાત. આજ્ઞા એ મરજિયાત. હા, બરાબર. એટલે એને પુરુષાર્થમાં આવે. હા, આજ્ઞા એ પુરુષાર્થમાં આવે એટલે મરજિયાત. હા, બરાબર. હા, બરાબર. હા, બરાબર. બરાબર. હું એમ સમજો કે આપની વાણીમાં જેમ નીકળ્યું કે જો આજ્ઞા ફરજિયાત હોય તો પછી પુરુષાર્થમાં ના આવે. ના, એવું નથી. બરાબર. તમારી વાત સાચી છે. આજ્ઞા પુરુષાર્થમાં આવે. બરાબર. એટલે એ વાત સાચી. આજ્ઞા પુરુષાર્થમાં આવે, મરજિયાત અને આજ્ઞા મરજિયાતમાં આવે. હા, મરજિયાતમાં આવે.
હવે હું ફરજિયાત બોલ્યો તો કાંઈ ભૂલ થઈ ગઈ બોલવામાં, સ્લીપ ઓફ ટંગ થઈ ગયું, ખબર એટલે મેં પૂછ્યું સાહેબ. ના બરાબર છે, હા. બરાબર બોલેલા. હા. હા બોલો. પૂછો તો શાંતિ કાકા, પૂછો આગળ. હા એટલે આપણે ભાવ કીધું ને, ભાવ હવે આપણે ભાવ તો રહ્યા નહીં. અરે ના, ભાવ કર્મ જે કહ્યું ને, ભાવ ના રહ્યા. હવે હા. તમારે છે ને સાદી ભાષામાં સમજો તો તમારો નિશ્ચય રહ્યો. હા બરાબર બરાબર. આપણે નિશ્ચય રહ્યો. આજ્ઞામાં રહેવાનો નિશ્ચય રહ્યો કે ના રહ્યો? હા રહ્યો, હા નિશ્ચય જ રહ્યો. હા, તો તમારો બરાબર. નિશ્ચય રહ્યો. ચાલો, આ તો છે ને ભાવ સત્તા. ભાવ સત્તા હા એટલે બધા જ એટલે મનુષ્યોને ભાવ સત્તા હોય. 5 આજ્ઞા ના હોય એની પાસે ભાવ સત્તા ખરી કે નહીં? જેને હા, જ્ઞાન ખરી. ના મળ્યું હોય એની પાસે ભાવ સત્તા ખરી કે નહીં? હા ખરી, એ ભાવ સત્તાના આધારે જ ચાલે. એટલે ભાવ અને નવું સત્તા બીજ એનો પડે. મરજિયાત ભાગ છે. હા બરાબર છે. એટલે મરજિયાત ભાગમાં જાગૃત થઈ ગયો તો એનું કામ થઈ ગયું. ફરજિયાત ભાગમાં જાગૃત થાય. મરજિયાત ભાગમાં જાગૃત થઈ ગયો હા હા તો બરાબર. તો એનું કામ થઈ ગયું. એટલે જેને જ્ઞાન નથી લીધું, એની પાસે બીજું જ્ઞાન ના હોય છતાંય મરજિયાત ભાગમાં જાગૃત થાય એટલે બીજું કઈ ને એટલું સમજાય ને કે મારા મન વચન કાયથી કોઈને દુઃખ થાય છે તો કે મારે ધર્મના રસ્તે, મોક્ષના રસ્તે આગળ જવું હોય તો મારા મન વચન કાયથી કોઈને દુઃખ થશે તો આગળ વધારશે નહીં. આટલું એને અંદર સમજાય ને તો એના ભાવમાં શું રહ્યા કરે, ભાઈ કોઈને દુઃખ ના થવું જોઈએ, કોઈને દુઃખ ના થવું જોઈએ. બરાબર. એટલે જ્યાં દુઃખ વપરાય, દુઃખ થાય કોઈને ત્યાં તરત આ ભાવ વપરાય. દુઃખ થાય એટલે ભાવ સત્તા ની વપરાય. બરાબર. એમ કરતા પગથિયા ચડે. એટલે એમ કરતો કરતો એને જ્ઞાની મળે. હા, અને તમારા માટે અંતિમ શસ્ત્ર હાથમાં આવી ગયું, 5 આજ્ઞા હાથમાં આવી ગઈ. હા બરાબર. એટલે આ 5 આજ્ઞા તમને છે કેવું જ્ઞાન ખુલ્લું કરશે. બરાબર. પણ વાત કરીને બધી તો વાત કરવી પડે ને. હા ના, જાહેર આ તો જનરલ થયું, પબ્લિક. આ તો કેવું છે કે આ દાદા ભગવાનની કૃપાથી એ એમનું જે ઐશ્વર્ય કામ કરે છે કે આપણને આજે શુદ્ધાત્માનું ભાન થયું ને એને આનંદ ઉભો થયો, ઉલ્લાસ ઉભો થયો એટલે તમને અંદર પાક્કું જ રહે કે ગમે તે થાય મારે આજ્ઞા. હા બરાબર. સરસ. તાવ આવ્યો હોય, માથું દુખતું હોય તો આજ્ઞામાં રહેવું છે, રે કે ના? હા રે. અને કોરોના થયો હોય તો આજ્ઞામાં તો રહેવું છે. હા આજ્ઞામાં રહેવું. કોરોના થયો તો એવું થાય કે પહેલા કોરોના જાય પછી આજ્ઞામાં રહીશું. ના ના થાય હવે. સમજાય? અને તો પહેલું થાય હવે તો મારા આજ્ઞામાં વધારે રહેવું છે. એટલે એ વધારે દળતા કરે પાછું. હા, જેમ તકલીફ આવે ને એટલે મહાત્માઓને કેવું અંદર થઈ ગયું, આજ્ઞામાં રહેવું છે એ નિશ્ચય થઈ ગયો, પણ હવે નિશ્ચય એવો પાક્કો કરે કે જેથી જયારે જયારે આજ્ઞા ચુકાય તો એને દેખાયા કરે. દેખાય કરે, તરત દેખાય. ચાલો આગળ વધીએ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. દર્શન તમારા કરી નરેશભાઈ મુંબઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો સાહેબ. એક સૂત્ર સ્ક્રીન પર આવે છે. હા. આ જાણકાર જાણે એનું નામ પરાક્રમ અને પ્રતિક્રમણ કરે એનું નામ પુરુષાર્થ. હા, તો બહુ સિમ્પલ છે. નરેશભાઈ સિમ્પલ નથી એકદમ? સિમ્પલ. ઓકે, સિમ્પલ નથી એટલે તમને પૂછવું પડે છે. એટલે સિમ્પલ પણ મારી નથી સમજાવત સાહેબ. એટલે પુરુષાર્થ અને પરાક્રમ બેને ડિફરન્શિએટ કરે. પુરુષાર્થ અને પરાક્રમ બેને ડિફરન્શિએટ.
આમ બંને જાય એક જ બાજુ જાય છે, બંને જાય છે એક જ બાજુ, પણ પેલાની પરાક્રમ એટલે બહુ મોટું કહેવાય, એટલે એકદમ એક્સ્ટ્રીમ સંજોગો હોય ને એમાં કે છે કે આ જાણકાર હવે તમે પેલા નરેશભાઈ હતા, હવે શુદ્ધાત્મા થયા કે ના થયા? બરાબર બરાબર, શુદ્ધાત્મા થયા અને પ્રજ્ઞા જાગૃત કરી આપી. તો કે આ હાજી નરેશ છે તો નરેશભાઈ ને જોવા જવાનું ભાગ હોય કે ના હોય? જાણકાર હા જાણનાર જાણકારી હા જાણનાર એટલે શુદ્ધાત્મા અથવા પ્રજ્ઞા. હવે આ જે જાણવાનો ભાગ આવે છે ત્યારે કેટલી એવા બહારના સંજોગ એવા હોય ને એક્સ્ટ્રીમ કે એ જાણનારના પદમાં રહેવું હોય ને તને બહુ તકલીફ પડી જાય, કે બહારના સંજોગોનું દબાણ એટલું બધું હોય, એક્સ્ટ્રીમ દબાણ હોય, એટલે એ વખતે એને એવો પેલો પરાક્રમ ભાવ ખુલ્લો થાય એટલે પેલું એક જ પકડી જાય, હું શુદ્ધ આત્મા છું. આ નરેશભાઈ જુદો બુદો કશું એ કશી વાત ના હોય, હું શુદ્ધ આત્મા છું એટલે કશું અડવા ના દે, એ રીતે પરાક્રમ. અને હજુ બીજી રીતે તમને સમજાયું, આ કહે પ્રતિક્રમણ કરે એનું નામ પુરુષાર્થ. બરાબર, એટલે આ જાણનાર વચ્ચે જે પ્રજ્ઞાવાળો ભાગ ને બધું આવ્યું ને, બરાબર, એટલે એ જે એ લેવલ થી જે પ્રતિક્રમણ થાય, ભૂલ દેખાય, બરાબર, અને ભૂલનું પ્રતિક્રમણ થાય એટલે પાછો ફર્યો કે ના ફર્યો? પાછો ફર્યો, એટલે કે સાચા રસ્તા પર પાછો ફર્યો. બરાબર, ઊંધો ગેરો એટલો પાછો આવ્યો, એટલે પુરુષાર્થ થયો કે ના થયો? હા, એ પુરુષાર્થ એ પુરુષાર્થ. આ પુરુષાર્થ વાળો ભાગ આપણે બધાને હોય. હાજી, પણ આ જે પુરુષાર્થ વાળો ભાગ, આ જે જાણકાર, એટલે વચ્ચે આપણે જે પેલી કયું ઇન્ટરીમ ગવર્મેન્ટ, હાજી, એટલે એ પ્રજ્ઞાના લેવલે આખો જે ઉપયોગ છે, હા, એ ઉપયોગ કેવો રહ્યો એને જે જાણે, એટલે એ રીતનું છૂટા આવે, એ આખો ભાગમાં જાય. એટલે આપણે એમ કહી શકીએ કે જે પ્રતિક્રમણ કરી રહ્યો છે એને વોચ રાખી એના ઉપર એ પુરુષાર્થ થઈ ગયો, અથવા એ જાણકાર એને જોયા કરે એટલે એ પરાક્રમ થઈ ગયો. એટલે આ પરાક્રમના સંજોગો આપણને રેગ્યુલર રૂટીનમાં ના હોય. બરાબર, ઓકે. રેગ્યુલર રૂટીનમાં આપણો પુરુષાર્થ વાળો ભાગ હોય. બરાબર, ક્યારેક એવો ભારે ને નોય મારું કે થડિયું પકડી રાખવું પડે, ના હું તો શુદ્ધાત્મા જ છું. અવાજ નથી આવતો સાહેબ, અવાજ નથી આવતો. સાહેબ ઘણી વાર સંજોગો બહારના એવા ભારે હોય, બરાબર, એનો ધક્કો એવો લાગે, બરાબર, કે એને કે જાણે એ ભાગમાં રહી ના શકે. બરાબર, પડે દાદા જાડું વાપરવાનું, નોય મારું હું શુદ્ધ આત્મા, બરાબર, નો મારું શુદ્ધ બરાબર. એટલે એમ થયું ને કે સંજના દબાણની તીવ્રતા પ્રમાણે આપણે પુરુષાર્થ પરાક્રમ ડિફરન્શિએટ કરી કેવો થાય એમ ના, એ વખતે તમને જાગૃતિ રહે તો પરાક્રમ સુધી પહોંચો. હા, સાચી વાત. અને ધક્કામાં સાથે જોકો ખાઈ ગયા તો પછી પુરુષાર્થ બાય કાચા પડી જાવ. હા, તો પુરુષાર્થ ન થાય. હા, એટલે એવું. બરાબર, બરાબર. અને મહાત્માઓના સંજોગો ક્યારેક ક્યારેક આવે, મહાત્માઓને એવા પુરુષાર્થના પરાક્રમના સંજોગો ક્યારેક ક્યારેક આવે. પણ આમ દરઅસલ જે એટલે બીજી રીતની વાત કરું, બંને આખી
દરઅસલ પરાક્રમ કોને કહ્યું કે આ નરેશભાઈને જોયા કરીએ અને ગમે પછી નરેશભાઈ નું અપડાઉન થતું હોય, સંજોગો અપડાઉન થતા હોય, જાગૃતિ અપડાઉન થતી હોય, બધા જ સંજોગો હોય, પણ કોઈ સંજોગમાં તમે નરેશભાઈને જોવાનું ચૂકો નહીં. નરેશભાઈ અપડાઉન થતા હોય તે પણ દેખાય. આમ જાય છે ઉપયોગમાં ઉપયોગ, પણ એક્ઝેક્ટ એ દશા ના આવે. એ દાદા ભગવાનની દશા ઉપયોગમાં ઉપયોગ એ આખી છે ટોપ લેવલની દશા થઈ. પણ આપણને આમ બાધા ભરે પણ રહે એટલે એટલો પુરુષાર્થ ખુલ્લો થયો. બરાબર છે. એટલે હમણાં તમે લગ્નમાં ગયા હો અને લગ્નમાં તમારા ભાઈઓ હોય, તમારી નાના પણ હોય, તમે બધી એમને હેલ્પ કરી હોય અને પછી કઈક વાતચીત એમાં બધાની વચ્ચે તમને આમ ગમે તેમ બોલી નાખે, અપમાન કરી નાખે, તો એ વખતે હું શુદ્ધાત્મા છું કે 5 આજ્ઞા એપ્લાય કે પુરુષાર્થ કરો કે નહીં? બરાબર છે, કરીએ. પુરુષાર્થ કરો પણ પછી શું થાય, એ ધક્કો એવો બધો હોય ને કે તમને એ પુરુષાર્થ દે. બરાબર છે. એટલે એવા સંજોગોમાં તમે શુદ્ધાત્મામાં સ્થિર રહ્યા, એને પરાક્રમ કહ્યું. આપણા લેવલમાં બરાબર છે. અને દાદા ભગવાન પોતાની જે એમની વાત કરે કે આ ઉપયોગમાં ઉપયોગ, આખી એમની દશા આખી, એટલે કે આ દેહ સાથે કશું હાંડું હોય નહીં, છૂટું ને છૂટું છે. એટલે પુરુષાર્થ અથવા પરાક્રમ આમ જોવા જઈએ તો ઇન્ડિવિડ્યુઅલ ના ઓલા હિસાબે એનું ઓલું માર્કેશન ચેન્જ થતું જાય. આજે મારે પરાક્રમ છે, આવતીકાલે મારી માટે પુરુષાર્થ થઈ જશે અને હું ફર્ધર આગળ સ્ટેપ લઉં પરાક્રમ થશે. અને કોઈ એવું ને આજે એવું નહીં, આ પરાક્રમ છે ને એ અમુક પૂરતું જ હોય આપણા માટે. એ તમને એક્સટ્રીમ સંજોગ હોય ત્યાં સુધી પરાક્રમ મારો ભાગ રહ્યો, નોર્મલ થઈ જાય તમારી પુરુષાર્થમાં રહેવાય, આજ્ઞામાં રહેવાય એટલે થઈ જાય. બરાબર. પણ આપણા માટે વેલ્યુ કઈ તો કે આવા એક્સટ્રીમ સંજોગ આવે ને તો અંદર નક્કી હોય કે કઈ પણ થાય મારે આ ગાદી છોડવી નથી, આ થડું છોડવું નહીં, થડને છોડવું નહીં. બરાબર. એટલે પછી કેવું અંદર પાકું રહે કે આ જે થાય છે નરેશભાઈને થાય મને નહીં, હું શુદ્ધ. બરાબર. એટલે ગમે એવું બહાર વાવાઝોડું હોય તો પોતે પોતાનું સ્થાન છોડે નહીં. બરાબર. જનરલી વાવાઝોડું ના હોય ને ત્યારે બધા સ્થાનમાં રહી શકે, અને સાધારણ વાવાઝોડું હોય એમાં સાહિત રહી શકે. પણ જયારે વાવાઝોડું આવે એ વખતે આ પરાક્રમ ભાવ ખુલ્લો થાય. ઓકે. એટલે આવો આપણા ક્યારેક ક્યારેક આવે. બરાબર છે. એટલે જયારે એવો સંજોગ આવે ત્યારે એનો મોટો બેનિફિટ લઈ લેવાનો. બરાબર. કમાણી કરી લેવાની, મોટી કમાણી કરી લેવાની. મોટી કમાણી કરી લેવાની. પુરુષાર્થ નાની, આ મોટી કમાણી, લોટરી કહેવાય. લોટરી નું ઇનામ, લોટરી. એને એ પરાક્રમ. જય સચ્ચિદાનંદ. આગળ એક સવાલ ખાસ પૂછો. ઓકે. ભરતાનંદજી, એકચ્યુઅલી કીર્તન ભક્તિ જયારે કરતા હોય, શુદ્ધ ઉપયોગ પૂર્વક આપણે વિધિ કરીને બેઠા હોય અને અક્ષરે અક્ષર આપણે વાંચતા હોય પ્રમાણે કરતા હોય, કોશિશ કરી નિશ્ચય કરી હોય કે આપણે મન વચન કાન બધા ત્રણેય ઉપયોગથી કરતા હોય, ત્રણેય એકાત્મ, અને એમાં એ બાજુ આપણને પારો દેખાતા હોય, દેખાતી ચાલુ હોય, પેરેલલી સાથે સાથે જ આમ ઓવરલેપ થતું હોય, બીજું આપણને યાદ આવતું હોય. દાખલા તરીકે કે ભાઈ હમણાં હું
એટલે આ જે મને થાય છે એ સવાલ નેક્સ્ટ સત્સંગમાં કોઈ આપતપુત્રો હશે એને પૂછી એ બધું જે આ બધું ગોઠવણ થતી હોય પેરેલલી પાછળ દાદા ભગવાનના અસીમ જય જયકાર અક્ષરો હોય ને આ પેરેલલી થતું હોય તો આ થવાનું શું કારણ અને કેવી રીતે આપણે અવોઇડ કરી શકીએ તો આમાંથી બહાર આવી શકીએ? બરાબર, સારો પ્રશ્ન છે. આમાં કેવું કે આમ જે ઉપયોગ જાય ને એટ એ ટાઈમ એક જ જગ્યાએ હોય, એટ એ ટાઈમ એક જ જગ્યા. આપણો સમય છે ને, આપણો સમય સ્થૂલ છે, એટલે આપણે એવું લાગે કે એટ એ ટાઈમ બે વસ્તુ ચાલવી છે. બરાબર છે. ખરેખર એટ એ ટાઈમ એક જ વસ્તુ ચાલે. અચ્છા. એટલે તમે એ સૂક્ષ્મ સમયમાં જઈએ ને તો ખબર પડે કે એટ એ ટાઈમ એક જ વસ્તુનો ઉપયોગ હોય. ઉપયોગ એક સાથે બે જગ્યાએ હોય નહીં. અચ્છા. હાજી. પણ સ્થૂળમાં એટલે એક સાથે ઘણી બધી વસ્તુનો આપણા અંદર ચાલે છે. એક જગ્યાએ એક સાથે ઘણી બધી વસ્તુનું ધ્યાન પણ રાખીએ છીએ. બરાબર. સ્થૂળ વાત છે, સ્થૂળ સમયની વાત છે. એટલે ગ્રોસ સમય થાય ને એમાં આપણે એવું લાગે કે મને આ હું વાંચતો પણ હતો અને આ હતું. વાંચતા હોય એક અક્ષર વાંચો અને બીજો અક્ષર વાંચવાનું ચાલુ કરો, બેની વચ્ચેનો ગેપ હોય એમાં પછી બીજું કંઈક આવી જાય. એટલે પણ એ ગેપ એટલો નાનો હોય એટલે આપણે એવું લાગે બંને સાથે ચાલે છે. ઓહો, બરાબર છે. એટલે સ્લો મોશનમાં જો વિચાર કરી એકદમ એને 100 ડિવાઈડ કરીને વિભાજન કરીને જોઈએ તો ખબર પડે કે અલગ 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 ફિલ્મ બધી. એટલે આપણી જાગૃતિ જે છે ને, જાગૃતિ અત્યારે સ્થૂળ સુધીની જાગૃતિ, સ્થૂળ સમય સુધીની. બરાબર. અને કેવળ જ્ઞાની ભગવાન તો એમની જાગૃતિ સમય સુધીની હોય. એટલે એક સમય આ બીજો સમય એટલે સમય સુધીની જાગૃતિ હોય. એટલે આપણે તો એમાં કેટલું આખું નીકળી જાય, ક્યારેક આખું કોરું નીકળી જાય અને આપણે ખબર જયારે એમની જે સમય વળતી હોય, સમય સુધીની જાગૃતિ હોય એટલે એક છે ત્યાં સુધીનું બધું દેખાય કરે. એક સમયમાં શું થયું, બીજા સમયમાં શું થયું, અને એટલું જાગૃતિ હોય એટલે ક્યાં એમને ચોટે નહીં. એટલે એક સમય પહેલા જે બની ગયું તો કે એની કોઈ અસર એમને ના હોય. બરાબર છે. તમને સવારે ધારો કે જાગૃતિબેન સાથે કઈક આમ પ્રોબ્લેમ થઈ ગયો હોય, તો બપોરે જમવા બેસો તો એ વસ્તુની અંદર અસર હોય કે ના હોય? તો કે અસરોથી મુક્ત થયા નથી હજી. બરાબર છે. જયારે આ જે વાત છે તો કેટલા બધા જાગૃત હોય કે એક સમય પહેલા જે બની ગયું એની કોઈ રેસિડ્યુઅલ ઇફેક્ટ એમને રહી ના હોય. તમારી ભાષામાં સમજો, રેસિડ્યુઅલ ઇફેક્ટ રહી ના હોય. બરાબર છે. અને રેસિડ્યુઅલ ઇફેક્ટ ના રહી હોય એટલે એ મુક્ત રહે. બરાબર છે. મુક્ત રહે. અને જે મુક્ત હોય ને એનું મુક્ત અસ્તિત્વ હોય. બરાબર છે. એટલે દાદા ભગવાન આવા હતા. બરાબર છે. અરે તમને આશ્ચર્ય થાય, સત્સંગ ચાલતો હોય, એક જણનો પ્રશ્ન આવ્યો હોય તો દાદા એનો માલ એવો હોય તો એને ફાયરિંગ આપે, અને પ્રશ્ન પૂરો થાય બીજાનો પ્રશ્ન આવે તો દાદા એટલું નોર્મલી વાત કરતા હોય. બરાબર. અને આપણે કોઈની પર ગુસ્સે થયા પછી કોઈ સારો માણસે મળવા આવ્યો હોય ને એની અસર એની પર દેખાય કરે. સાચી વાત છે. એટલે આપણી જે જાગૃતિ છે એ ગ્રોસ લેવલની. બરાબર છે. સ્થૂળ સમયની જાગૃતિ છે. બરાબર છે. પણ તોય બહુ મોટું. આ 5મા આરામાં કલયુગમાં આટલી જાગૃતિ થવી એ મોટું કહેવાય. આ તો પેલી અપેક્ષા. સાચી વાત. દાદા ભગવાનની અપેક્ષા. સાચી વાત છે. કે આ તીર્થંકર ભગવાન કેવળ જ્ઞાનીની અપેક્ષા. એટલે આપણે લક્ષ્માં રહે કે આ છે ઘણું સારું છે, પછી આગળ વધવાનું છે. હજી આગળ પ્રગતિ કરવાની છે, ઘણું આગળ ચાલવાનું છે. એટલે પેલું શું છે, પ્રમાદ વાળો ભાગ એટલો ઓછો થઈ જાય. નહીં તો આપણે શું થયું, આપણે જાગૃત થઈ ગયા, આપણે આમ થઈ ગયા, આપણે આમ થઈ ગયા, હવે વાંધો નથી. એમ તો મોક્ષે જવાના જ છે ને. દાદા ભગવાન જ કહ્યું ને એકાવતારી મોક્ષ છે. તે જ દાદા ભગવાન સામે એવું કીધું કે 15 નથી,
એમ શ્રીમદ રાજચંદ્ર વાક્ય ટાંકીને કીધું કે આવું જ્ઞાન મળે તો 15 થી 16 બહુ નથી. બરાબર. કે આ ક્રમિકમાં આવું છે એવું કીધું ને પાછું. અને પાછું તમને અક્રમ છે એટલે કે 5 આજ્ઞામાં રહો તો એક અવતારી મોક્ષ છે. અને પછી આજ્ઞામાં જેટલા કાચા પડ્યા કેટલા અવતાર થવા વધી જાય કે, પણ 15 થી 16 નથી કેમ. આપણે શું થાય કઈ વાંધો નહીં, હવે 2 4 5 હતા વધારે તો વધારે, પણ આખી વસ્તુ બહુ જુદી છે કે આપણે કલ્યાણના નિમિત્ત ક્યારે બની શકીએ? વધુ અવતાર કરવાથી નહીં, પણ આપણને જે સંજોગ ભેગા એમાં આપણી જાગૃતિ કેવી વર્તે છે, આપણું પોતાનું કેટલું કલ્યાણ થયું છે એના આધારે બીજાનું કલ્યાણ થાય. એટલે કે આપણો આ માર્ગ જેટલો ચોખ્ખો થાય, આ ફાઇલ નંબર 1 નું જેટલું કલ્યાણ થઈ ગયું, ચોખ્ખું થઈ ગયું, એટલું બીજાના કલ્યાણ નિમિત્ત બની શકે. ચોખ્ખું કરીને બેઠેલા એટલે આપણે કામમાં લાગ્યા. અને હજી જ્યાં સુધી મોક્ષે જશે ત્યાં સુધી બધા કામમાં આવ્યા કરશે. ચાલો આગળ વધીએ. હાજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગુણવંતભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી, બીજો પ્રશ્ન ઉભો થયો. પૂછી લો ત્યારે. મિનિમમ બેલેન્સ કેરી ફોરવર્ડ થાય છે એવું તમે કહ્યું, એટલે 4થો જન્મ કે 8મો જન્મ મનુષ્ય થયો. હવે જે મિનિમમ બેલેન્સ થી જે મનુષ્ય જન્મ નવો જે કેરી ફોરવર્ડ થાય છે એમાં પાપ કર્મના હલકા કર્મો આવે છે, કારણ કે પાપ કર્મ તો જનાવર ગતિમાં ભોગવી દીધા, તો ત્યાં કયું બેલેન્સ રહ્યું? પાપ કર્મનું હલકું છે ને અને પુણ્ય કર્મનું કયું રહ્યું? એટલે મારો એમાં પ્રશ્ન છે કે પાપ અને પુણ્યના બંને હલકા કર્મથી 8મો ભવ કે 4થો ભવ પ્રાપ્ત થાય છે. ઓકે, જુઓ, આમાં હલકા ભાઈનો સવાલ નથી. જે હિસાબ મનુષ્ય ભાવમાં ચૂકવાય ને પાપ પુણ્યના, એવો સ્ટોક બાંધે છે. ખ્યાલ આવ્યો? જે હિસાબ પાપ પુણ્યના મનુષ્ય ભાવમાં ચૂકવાય હોય, કેટલાક હિસાબ એવો હોય ને કે ફાઇલ નંબર 2 થી ચૂકવાય, કેટલાક એવા 3 4 થી ચૂકવાય, કેટલાક એવા 8 10 12 થી ચૂકવાય, અને કેટલાક હિસાબ એવા કે ફાઇલ નંબર 50 જ ચૂકવી આપે, પછી જાનવર ગતિમાં ચૂકવાય નહીં. જી જી. એટલે આવો હિસાબ જે બાકી હોય ને એવું બેલેન્સ રહે છે. એવું નહીં. મનુષ્ય ગતિમાં જે ચૂકવાય એવા હિસાબો બાકી રહે છે. બાકી પેલા તો પશુઓમાં અને દેવગતિ ભોગવી ગયા. હા, બરાબર છે, બરાબર સમજાયું. સરસ. ચાલો આગળ વધીએ. થેન્ક યુ વેરી મચ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર બંકિમભાઈ. જય સચ્ચિદાનંદ. હા બંકિમભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે દ્રષ્ટિ પ્રાપ્ત કર્યા પછી આપણો દ્રઢ નિર્ણય તો છે જ કે આપણે આજ્ઞા પાડવી જ છે. હવે બંકિમભાઈને એવું જાણવું છે કે આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ તપ, એ બરાબર ચાલે છે પુરુષાર્થ પ્રમાણ બેરોમીટર? એનું બેરોમીટર શું? એ તો આપણે એવું માન્યા કરીએ કે ના અમે તો આજ્ઞામાં જ છે, અમે તો આજ્ઞામાં જ છે, પણ એનું કઈક પ્રમાણ દાદાએ આપ્યું હોય. એનું મોટું પ્રમાણ તમારું બધું બરાબર ચાલતું હોય એટલે તમને અંદર નિરાકુરતા રહ્યા કરે. ઓકે. તમારો પેશન્ટ પ્રેક્ટિસ કરો છો તમે? ના, હવે બંધ કરી દીધી, લોકડાઉન પછી બંધ કરી દીધી. હા, લોકડાઉન પાછા કોરોના જશે એટલે ચાલુ કરશો ને? ના, હવે દાદા કશું નહીં કરવું, પૂરું થઈ ગયું. ખાલી સમજાવવા માંગુ છું જી કે નિરાકુરતા રે એના આધારે ખબર પડે. કે એટલે કોઈ નોકરી કરતું હોય અને નોકરીમાં કે બોસ કે એની ભૂલ ના હોય તો મેમો આપી દીધો કે ફાયરિંગ આપી દીધું,
કેટલી નિરાકુરતા રહે છે એના આધારે ખબર રહે કે આજ્ઞામાં છે કે નહીં. ઓકે ઓકે, આજ્ઞામાં રહે એટલે નિરાકુરતા રહે. ઓકે એટલે મોટું થર્મોમીટર કે જ્યારે નિરાકુરતા ખસે ત્યારે સમજવું કે કઈક આજ્ઞામાં ભૂલ થઈ છે, એટલે શોધી અને આજ્ઞા સેટ કરી લે. ઓકે સરસ. શોધવું એટલે શું કે પેલું આજ્ઞા ચૂક્યા એટલે બંકિમભાઈ થઈ ગયા ને, થઈ ગયા. એ જે ભાષણ પરિણામે એવું બાદ આપણે કહું હું શુદ્ધાત્મા ના રહે. બરાબર. એટલે પેલું શું કરવું પડે કે પછી ગાદી પર આવી જવું પડે, ના હું શુદ્ધાત્મા. બરાબર છે. પછી એ જે સંજોગમાં આપણે આજ્ઞા ચૂક્યા એ સંજોગને જોઈ લઈએ, બરાબર એપ્લાય કરીએ એટલે તો નિરાકુરતા ઉભી થઈ જાય. ઓકે બરાબર. ઓકે, નિરાકુરતા આખી વસ્તુ બહુ જુદી છે. એ આપણે માત્ર નિરાકુરતા હોય. બરાબર છે. જગતના લોકોને તો એવું લાગે કે ઓહો આ બંકીભાઈને કેટલું બધું ટેન્શન હશે, કેટલી બધી ઉપાધિ છે. તમારે જો 10 મિનિટ બેસે તને ખબર પડે કે આ તો એકદમ નિરાકુરતામાં છે. આ વસ્તુ આપણને આ દાદાની કૃપા થકી પ્રાપ્ત થઈ. અને આજ્ઞામાં રહીએ એટલે નિરાકુરતા રહ્યા કરે. બરાબર. નિરાકુરતા રહી એનું મોટામાં મોટું પ્રમાણ. બરાબર. હવે કોઈ હરું કરવું હોય, આખો ઘરે કઈ પ્રોબ્લેમ નથી ને એના અંદર સંજોગો ભેગા થઈ ગયા. બરાબર. પણ નિરાકુરતા એટલે શું કે એટલે બધી વસ્તુમાં અંદર નિરાકુરતા રહે. ઓકે. જમવા બેઠો હોય ને જમવામાં મોડું થાય ને તો એની નિરાકુરતા જાય નહીં. ઓકે. અને જમવા બેઠો એના ટેસ્ટ ના આવી તો એની નિરાકુરતા જાય નહીં. ઓકે. અને જમવા બેઠો હોય ને એને નાક ખાવાનું હોય એવી વસ્તુ ના ભાવતી વસ્તુ આવી જાય ને તો નિરાકુરતા જાય નહીં. It's a constant process to be observed, right? 5 આજ્ઞામાં કોન્સ્ટન્ટ રહેવાનું છે કે ઇન્ટરમિટન્ટ રહેવાનું છે? બિલકુલ કોન્સ્ટન્ટ. હા, બરાબર છે. એવું આ નિરાકુરતા આખી આ કૃપા છે આખી ઊભી થયેલી છે, એટલે આપણે એને સાચવી રાખવાની. બરાબર છે. એ સચોઈ એટલે સમજ કે આજ્ઞામાં છે. ઓકે. એટલે જે હરું કરવી હોય એને નાની વસ્તુમાં જોવું પડે. બરાબર છે. કે ભાઈ આ જાગૃતિ ઉડે છે કે જાય છે. રાઈટ. બરાબર છે. તો કે આ બધા અપડાઉન ના સંજોગો આવે નિરાકુરતા રહે. અંદર આકુરતા વ્યાકુરતા ઉભી થાય નહીં. એ આકુરતા ઉભી ના થઈ એટલે ખબર પડે કે આપણે વાંચીએ. બરાબર. એટલે આનું પ્રમાણ. બરાબર બંકીભાઈ? હાજી. ચાલો આગળ વધીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઉન્નતિ વાગરોટા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. હા, એક મિનિટ. 2459. હા, એક મિનિટ. ક્યાં ગયું? એક જ મિનિટ. 491 પેજ નંબર. એક મિનિટ. આવ્યું? 2459. હા 2459 ને? હા. એટલે શું કહે છે, લોકોને કેવું લાગશે
ભરતાનજી તમારો અવાજ કપાય છે. એવું કહીને આપણે કરવા જઈએ તો આપણો ઉકેલ ક્યારે આવે નહીં. કારણ કે એકને આમ ગમે ને બીજાને બીજું ગમે. એટલે લોકોને કેવું લાગશે એ જાતનો ભય રાખવો નહીં, એ ભયને કે સ્થાન આપવું નહીં. એના કરતા પોતાની રૂમ ચોખ્ખી રાખવી સારી. પોતાની રૂમ ચોખ્ખી રાખવી એટલે કે આ ઉન્નત ભાગ છે ને એ ઉન્નતિની રૂમ એ મનોચંકા એને ચોખ્ખા રાખવા સારા. હવે જો કેટલી સ્પષ્ટ જગતના ટીકાના ભાગમાં આવે એવો વિચાર આવ્યો ધોઈને ચોખ્ખો કરી નાખો. એટલે જગત જે વસ્તુ કેમ કે જે વસ્તુને વખોડે એવો વિચાર પણ આવે મનમાં તો ત્યાં પ્રતિબંધ કરીને ધોઈને ચોખ્ખું કરી નાખવું. એ રીતે આપણી રૂમ ચોખ્ખી રાખવી. બાકી લોકોને કેવું લાગશે એવું કરવા જઈએ તો આપણો ઉકેલ આવે નહીં. સમજાયું નથી? બરાબર. પણ એટલે તને મનમાં વિષયના વિચાર આયા કે બીજા કે નામ કે અનહકનું લેવાના વિચાર આયા કે કોઈના પૈસા પડાવી લેવાના વિચાર આયા તો કે આ બધું કેવું કહેવાય તો કે લોકમાન્ય ના કહેવાય. બરાબર. આવા કઈક વિચાર આવે લોકનિંદ્ય કહેવાય તો કે આવા વિચાર તો ત્યાં ચેતી ને ત્યાં જ પ્રતિરોધ એને ધોઈ નાખવું. એટલે કે આપણી રૂમ ચોખ્ખી રાખવી. પણ આપણે શું વિચારીએ આમ કરીશ તો સામો શું વિચારશે, આમ નહીં કરું તો સામો શું વિચારશે, સામાને કેવું લાગશે. એટલે આપણે સામાને સારું લાગે જગતને સારું લાગે એવું કરવા જઈએ એટલે શું થાય કે વ્યવસ્થિત સત્તા આપણે આપણા હાથમાં લઈએ. તો કે આ ભય જ ના હોય કે લોકોને કેવું લાગશે, ભયને તો સ્થાન ના આપો કે એનાથી આપણે મુક્ત. પણ છતાંય એનાથી ખરા આપણો તો કે આ મનમાં આવા લોકનિંદ્ય કેવા આવા જે ટીકાના ભાગમાં વિચાર પણ આવે તો ત્યાંથી કઈને ધોઈ નાખવાનું. પણ હમણાંથી આમ ભય લાગ કરે છે. આમ પેલા તો કોઈનાથી કશું બહુ આમ ભય લાગ્યા કરે. હા. એટલે ભય તને એટલા માટે લાગે કે તારું એક ડિસિઝન હોય ને એટલે પછી તને અંદર થાય આ મારું ડિસિઝન છે તો આ બધા મારી વાત હશે કે નહીં માને, મને પ્રેશર કરશે, મને આમ કરશે મને આમ કરશે. એટલે એ રીતે ભય લાગે. સમજાય? એટલે તારો જે ભય છે એ અત્યારના સંજોગ આધારિત ભય છે. બરાબર. એટલે તને એવું થાય કે ભાઈ મને આ પપ્પા પ્રેશર કરશે કે દાદા પ્રેશર કરશે, કાકા પ્રેશર કરશે કે મામા પ્રેશર કરશે કે પ્રેશર કરશે થયા કરે છે એવું જ થાય છે. હા એટલે એ રીતે તને ભય લાગે કે મારે શું કેવું. કારણ કે પછી ના પાડે અથવા કે બીજી વાત એટલે કોઈ ગુસ્સે પણ થઈ જાય તો અમને દુઃખ થાય છે. એટલે આપણે કેવું છે બધું ચાલે કરે છે. હા એક્ઝેક્ટ. એટલે આવું બધું અંદર ચાલે. એટલે આવા જ્યાં સંજોગો આવે ને ત્યારે આપણે શું કરવાનું હોય, આપણે દાદાને સોંપી દેવાનું કે દાદા ભગવાન આ તમને સોંપ્યું. શું કહેવાનું? દાદા તમને સોંપ્યું. હા દાદા નહીં, દાદા ભગવાન. દાદા ભગવાન કચ્ચા દાદા નહીં. ત્યાં તો ના સોંપાય. હા એટલે હવે આ અભિપ્રાય કરી નાખો ના સોંપાય એમ. એટલે દાદા ભગવાન સોંપ્યું મારા વ્યવસ્થિતમાં જે હશે આવવા દો. આ તારો ભરવા માટે વાત કરું છું કે મારા વ્યવસ્થિતમાં જે હશે આવવા દો. કે તમે મને શુદ્ધાત્મા બનાવ્યો, તમે હું શુદ્ધાત્મામાં રહીશ અને જે વ્યવસ્થિત સંજોગો હશે નિકાલ કરી. બરાબર છે? અને આપણું ડિસિઝન તો હોય કે ના હોય કે ભાઈ મારે આ જાતનું જોઈએ છે. આ છોડો નક્કી ના કરે કે ભાઈ મારે મોટા થઈને એન્જિનિયર થવું છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવું છે. સમજાય? બેંક થવું છે, પાયલોટ થવું છે, બધું નક્કી કરે ના કરે. ડ્રાઈવર થવું છે, ટ્યુન થવું છે.
બધી આ નક્કી કરે કે ના કરે? હા હા કરે. તો કે એના જે બાના સંજોગ એ નક્કી કરે ને, એવું તારે નક્કી કરવાનું કે ભાઈ આવું આવું હોવું જોઈએ. પણ તારું નક્કી કરેલું એ પ્રમાણે વ્યવસ્થિત ગોઠવાય ખરું, ના ગોઠવાય તો આપણે ક્યાં ખબર? તો આવે ત્યારે ખબર પડે ને. સમજાય? તે જે નક્કી કર્યું હોય એ જ પ્રમાણે વ્યવસ્થિત આવે એવું ખરું? ના. તો કે એ પ્રમાણે આવે નહીં, પણ વ્યવસ્થિતમાં હશે એ પ્રમાણે જ આવશે ને. બરાબર. અને વ્યવસ્થિતમાં હશે એને તું ફેરવી શકે ખરી? ના. પણ છતાંય આપણી સ્પષ્ટતા હોય છે ભાઈ આવું હોવું, મારે આવું આવવું જોઈએ. સમજાય? સ્પષ્ટતા આપણી હોય, આપણે કહી પણ શકીએ કે મારે આવવું જોઈએ, એવું કહેવાય ખરું. અને ક્યાંક આપણને લાગે કે આ એવું નથી તો એવું કહેવાય મારે આ જોઈએ છે, એવું આ નથી એમ. પણ એટલે સ્પષ્ટતાથી કહેવાનું, ગભરાવાનું નહીં. આપણે સ્પષ્ટતાથી કહીએ કે આ મને જોઈએ છે એવું નથી એમ. એટલે આપણે બસ સ્પષ્ટતાથી ફર્મનેસ સાથે કહીએ ને એટલે એ લોકો બે વાર વિચાર કરી ના કરે. સમજાય? એટલે આપણે વિનય ચૂકવાનો નહીં, વિનય પૂરેપૂરો રાખવાનો. પણ આપણને અંદર ક્લિયર સ્પષ્ટતા હોય, આપણે સ્પષ્ટતા હોય અને આપણી દ્રઢતા હોય, ફર્મનેસ હોય, એ સાથે કેવું તો પડે ને. એટલે કહેવાનું. એટલે આપણી ફર્મનેસ દ્રઢતા જોઈને જ એ લોકોને થાય કે ના હારું કે આપણે કઈ ભૂલ કરીએ છીએ. એ પેલા તો હું કહી જ દેતી હતી, પણ આમ ખબર નહીં, પણ આમ ડર લાગ્યા કરે છે, કશું આમ બોલતી પણ નથી આમ. બોલવાનું નથી, આપણે ફર્મનેસ અંદર રાખીએ ને એટલે એકવાર કહી દીધું એટલે વાત પૂરી થઈ ગઈ. બરાબર. આપણે કહી દીધું એટલે વાત પૂરી થઈ ગઈ. હવે આપણે નોર્મલ રહેવાનું. હવે ઉન્નતિ થઈને રહેવાનું, શુદ્ધાત્મા થઈને રહેવાનું. અને આપણે એકવાર કહી દીધું એટલે ઉન્નતિને કેવું કરવું કે આ બધાને જ્યાં દુઃખ થયું તો બધાને પ્રતિક્રમણ કરી લ્યો. આપણી સ્પષ્ટતા હોવી જોઈએ, ક્લેરિટી હોવી જોઈએ, આમ હોવું ઘટે. પછી આપણને ખબર નથી વ્યવસ્થિતમાં શું આવવાનું છે, એ લોકોને ખબર નથી, અને આપણે પછી વ્યવસ્થિત પર છોડી દેવું. એટલે કહ્યું કે દાદા મને હોપી દો, કે દાદા તમને હોપ્યું. બરાબર. એટલે પછી ભય નીકળી જાય તારો. સમજાય? ભય આખો. આના ઉપર એક આપત્ય સૂત્ર છે, એમાં જે એવું લખેલું છે કે કોઈ ગોલમાલ હોય તો ભય લાગે એમ. હા. કરેક્ટ ને ભય શું એમ. હા હા બરાબર છે. એટલે ગોલમાલ હોય એટલે અંદર કઈ ગડબડ હોય ને ત્યારે ભય લાગે ને. એટલે પણ એ ખબર નથી આમ. આપણે મેં ચોરી કરી હોય અને પછી પેલા માલિકને ખબર પડે કે આ નોકરી કરે છે, આ કઈક ચોરી કરતો લાગે છે, તો પછી નોકરી કરવા જવું તો મને અંદર ભય લાગે ના લાગે કે આ મને લાગે? બરાબર. પણ એ હું મારા ઉપરથી આમ કાઢું છું, એ જે છે ને હું જે રીતે ને એ રીતે તો બરાબર છે, એ તો ભય લાગવાનો ચોરી કરી હોય તો એમ. એટલે દાદા અહીંયા જે કહે છે ને દાદા આવી રીતે કહે છે અમને ભય એમ નથી તો કે અમારું અંદર બિલકુલ કરેક્ટ છે. એટલે અમારું એકદમ કરેક્ટ છે એટલે અમને ભય નથી. ભય ગોલમાલ હોય તો ભય હોય ને. તો દાદાને અંદર કોઈ પણ પ્રકારની વીકનેસ નથી માટે. એટલે આ દાદા એમના માટે વાત કરે છે. તને ભય કયો છે કે ભાઈ આ મેં નક્કી કર્યું છે એ પ્રમાણે થશે કે થાય. પછી એવું થાય કે આ પપ્પા ફેરવી નાખશે કે આ દાદા નાખશે કે આ ફેરવી નાખશે, મારું નક્કી થાય કે ના થાય એ રીતે ભય લાગે તને. ઉન્નતિ સમજાય? એટલે તું પેલી રીતે એકવાર વ્યવસ્થિત ને હોપ્યું ને, દાદા મને સોંપ્યું એટલે અંદરથી ભય નીકળી જશે. તને જે થાય છે ને કે આ ફેરવી નાખશે, આમ કરશે, એ આખો ભય ઉડી જશે. તને એકવાર નક્કી થયું કે ભાઈ વ્યવસ્થિતમાં જે છે ભલે. એટલે આપણે કહેવાનું ખરું ફર્મનેસ સાથે, દ્રઢતા સાથે, ભાઈ આ મારે આવું આવું જોઈએ, આવું મને ના ફાવે. એવું કહેવાય પણ ખરું કે મારી આવી મારી ડિઝાઇન છે, તો કે બધું કહેવાનું. અને પછી વ્યવસ્થિત પર છોડ્યું હોય તો કે આ બધા પણ વ્યવસ્થિત ની આધીન ખરા કે નહીં? તો વ્યવસ્થિત ની બહાર જો કશું આવવાનું નથી તો આ દુનિયામાં ભય પામવા જેવું છે ના. હા એટલે હજી આવ્યું તો નથી ને, પડશે એવા દેવાશે. અને આમ જોઈએ તું શક્તિ વાળી નથી. હા એ તો બરાબર છે. હા
એટલે શક્તિ છે એટલે આપણે વ્યવસ્થિત નહીં કહું ભાઈ તારામાં જે હોય આવવા દો, એ હું શક્તિ વાળી છું. આપણે તો ના કે હું અનંત શક્તિ વાળો એવું શુદ્ધ આત્મા છું. તો ઉન્નતિને કહેતા ભય રાખો નહીં, અને વ્યવસ્થિત કઈક એવા સંજોગો હશે તો આપણે ફોડી લઈશું. એટલે નિર્ભય થઈને રહેવાય. પણ કહેવાય ખરું, સ્પષ્ટ અને દ્રઢતા સાથે કહેવાય ખરું બરાબર. આ કારણો છે જેના લઈને મને બરાબર લાગતું નથી. કહેતી વખતે આપણે પેલો શું, આપણે ઇમોશનલ થઈ જઈએ, આપણો આગ્રહ થઈ જાય, આપણે અંદર એવું થાય કે સામી વ્યક્તિ મારું સાંભળશે નહીં, આ લોકો એમની જીત પકડીને બેઠા છે. એ બધા ભાગમાંથી બહાર આવી ગયો. ચાલો આગળ વધીએ. હા, એક ક્વેશ્ચન, સંકિત એટલે શું? સંકિત એટલે સમ્યક દ્રષ્ટિ, એટલે કે સૌરી દ્રષ્ટિ. આખા જગતની દ્રષ્ટિ વિપરીત દ્રષ્ટિ હોય, ઊંધી દ્રષ્ટિ હોય. એ દ્રષ્ટિ સીધી થાય સૌરી. સીધી થાય એટલે સૌરું દેખાય કે ઊંધું દેખાય? સવડું જ દેખાય, સીધી થાય. હા, એટલે આ સૌરું દેખાય એને સંકિત દ્રષ્ટિ કહી. બરાબર. હા, જય સચ્ચિદાનંદ. સૌરું દેખાય એટલે ત્યાં ભૂલો દેખાય કોઈની? ના દેખાય, એટલે સંકિત દ્રષ્ટિ થઈ. બરાબર. આમાંની ભૂલો ના દેખાય એટલે દ્રષ્ટિ સંકિત થઈ ગઈ. બરાબર. ચાલો. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા નહીં. ઓકે, શાંતિ કાકા બરાબર. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ. તો ફરી આવી ગયા. ફરી એટલે નિરાકુરતા. ઓહો, આપણે તો નિરાકુરતા જ છે. પણ જયારે સંજોગ આવે ને, આ બે ને ભલે કાલ્પનિક હોય પણ અંદર મન બુદ્ધિ તો એ નિરાકુરતા એમાં કેવી રીતે? નિરાકુરતા કોને આપણે ગણીએ? કે એને જોનારો જોયા કરે તો એ નિરાકુરતા કહેવાય કે એ ઊભું જ ના થવું જોઈએ? એટલે એ મન બુદ્ધિ ઊંચા નીચા થાય અને આપણે જો બેસી એટલે કરે. હા, આટલું ચાલુ હતું સાહેબ મારે. એમાં વાંધો નહીં. સરસ, બસ સરસ સરસ. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નરેશભાઈ વાપી. ભરતાનંદજી તમને મ્યુટ કરી દીધા. ભરતાનંદજી અનમ્યુટ કરજો. કર્યું. નરેશભાઈ વાપી. દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. અક્રમ નંબર 2020, પાના નંબર 17, શું? પેજ નંબર 17. ભરતાનંદજી, ઉદય કર્મ અને ચારિત્ર એ બેમાં તફાવત જરાક દાખલો સમજાવજો. કયા કર્મ? ઉદય કર્મ અને ચારિત્ર મોહ. ચારિત્ર મોહ. અચ્છા. જો ઉદય કર્મ છે ને બધાને હોય, સમજાય? ઉદય કર્મ એટલે આમ સાદી ભાષામાં કહીએ પ્રારબ્ધ કર્મ. પાછલા બાંધેલા કર્મો જે સત્તામાં પડેલા હોય ને અત્યારે ઉદયમાં આવે એ બધા ઉદય કર્મ કહેવાય. એટલે એ ઉદય કર્મ બધાને હોય કે ના હોય? એટલે દરેક જીવને હોય, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, સંકેતી હોય કે મિથ્યા દ્રષ્ટિ હોય, બંનેને ઉદય કર્મ હોય. પણ શું છે, અજ્ઞાની હોય એને ઉદય કર્મ કોઈ પોતે કરતા નથી એટલે એને ઉદય કર્મ એવું સમજાય નહીં. પણ આ ચારિત્ર મોહ
એ દ્રષ્ટિ સમ્યક થયા પછી, એટલે કે આ દ્રષ્ટિ સીધી થયા પછી, એટલે કે હું નિશ્ચય દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી જે મોહ રહ્યો, દેખાતો મોહ, એને ચારિત્ર મોહ કહ્યો. તમારે બહાર જવાનું હોય, ધોયેલા કપડાં આવો કે ના આવો, તો ભાઈ હવે તમે ધંધો તો કરતા નથી, હવે તમે સત્સંગમાં ફરફર કરો છો, તમારું ધ્યેય છે કે મોક્ષ જેવું છે, ભાઈ કપડા પાછળ આટલું બધું ધ્યાન કેમ રાખો છો? બરાબર. એટલે જગતના લોકો શું કે ભાઈ તમે કહો છો મોટી મોટી વાતો, મોહ તો છે જ ને. તો કે આ તમારા માટે દર્શન મોહ ફ્રેક્ચર થઈ ગયો. જગત માટે ખાલી મોહ હોય. મહાત્મા દર્શન મોહના બે ટુકડા થાય, દર્શન મોહ અને ચારિત્ર મોહ. દર્શન મોહ આખો ફ્રેક્ચર અને હવે ચારિત્ર મોહ રહ્યો. એટલે ચારિત્ર મોહ બહારથી મોહ જેવો દેખાય ખરો, જગતને મોહ જેવો દેખાય, જગતને મોહ જેવું એના માટે કેવો છે કે નિકાલી રહ્યો, નિકાલ. પછી આ પ્રશ્ન કદાચ પૂછે કે આપે એક જગ્યાએ કહ્યું કે આપણા મહાત્માનો ઉદય કર્મ ના હોય, એમને ચારિત્ર મોહ હોય. એટલા માટે જ પૂછવું પડ્યું કે ઉદય. બરાબર. કારણ કે આ તો બધા પ્રશ્નો શબ્દો પકડે ને બધા. કારણ કે અમને ચારિત્ર મોહ નો ઉદય હોય ને પેલા લોકોને મૂળ મોહ નો. જો ધારે કેટલી સ્પષ્ટતા કરી દીધી કે બે ભાગ બધા મોહ જ છે, એટલે કે એમને મૂળ મોહ નો ઉદય હોય બહારના લોકો, અને મહાત્માઓ હોય એને ચારિત્ર મોહ નો ઉદય હોય. ચારિત્ર મોહ છે અને પેલો એનો મોહ છે, એ એનો મૂળ મોહ છે. પાછો પ્રશ્ન આગળ પૂછે કે દાદા ઉદય કર્મ એટલે શું અને શું, બેમાં તફાવત? ચારિત્ર મોહ તો જેને મોહ ગયેલો હોય તેને ચારિત્ર મોહ કહેવાય. બીજું આખું જગત મોહ જગત છે, એ બધું ઉદય કર્મ છે. નહીં, આ તો ખ્યાલ પણ એકચ્યુઅલી એનર્જી તો ખબર એક્ઝેક્ટલી ખબર પડી જાય. તમને દાખલો જ આપી દઉં કે તમારો મોબાઈલ પડ્યો હોય, તમારી બાજુમાં તમે ક્યાંક લગાયા, તમારી બાજુ તમારા કોઈ ફ્રેન્ડ કે કોઈ સગા બેઠા છે, તમારો ને એમનો મોબાઈલ સરખો જ છે, પેલા ઉભા થાય તો ભૂલથી તમારો મોબાઈલ લઈને જતા રહે, તો તમે કહો કે ના કહો ભાઈ આ તો મારો મોબાઈલ છે, કહો કે ના? બરાબર. તમે કહો ખરા કે આ મારો મોબાઈલ છે, પણ અંદર તમને મોહ કરો? મોહ ના રહ્યો કારણ કે તમે શુદ્ધાત્મા થયા, પણ છતાંય હોય કે ના હોય કે ભાઈ આ મારો મોબાઈલ છે. એટલે જગતના લોકોને તો મોહ જેવું જ લાગે ને. એટલે જગતના મોહ જેવું લાગે, છતાંય એ મોહ નથી, એ ચારિત્ર મોહ છે, કારણ કે મૂળ મોહ જતો રહ્યો છે, દર્શન મોહ જતો રહ્યો. અને એ જ વસ્તુ તમારા બીજા કોઈ સગા હોય ને ભૂલથી તમે નો મોબાઈલ લઈને જતા રહો અને કે ભાઈ નરેશભાઈ આ તો મારો મોબાઈલ છે, તમારો તો આ રહ્યો, તો વસ્તુ બહારથી સરખી છે, પણ એના માટે મોહ છે અને તમારા માટે ચારિત્ર મોહ છે. અચ્છા, બરાબર. હવે જો અહીંયા સરસ આગળ ફોડ પાડ્યો છે, દીપાનજી સારું કામ કરે છે, પણ ઘણી વખત અમે મહાત્માઓને મોઢે ઉદય કર્મ બહુ વખત સાંભળ્યું છે. દાદાશ્રી કે સાંભળેલું ચાલે, વાંચ્યું પણ સમજવું પડે. ઉદય કર્મ તમે ચંદુભાઈ થઈ જાઓ ત્યારે શું થાય? ઉદય કર્મ કોને હોય? ચંદુભાઈ ને. હવે તમે આ દ્રષ્ટિએ તમને ઉદય થયા નહીં. નરેશભાઈ નો પછી ભરેલો માલ આવે કે ના આવે? કે વ્યવસ્થિત બધું આવે કે ના આવે? કે એમનું વ્યવસ્થિત આવશે. કે આપણા કોઈ કરતા હોય ને
અજાણે કરતા ભાવે ના જ હોય, અંજાણે એટલે કે એને અંદરથી કરતા ભાવે આપણું મહાત્મા કોઈ કરતા ભાવે ના હોય, કારણ કે પાછું પણ અંજાણે કરતા ભાવે ના હોય. દાદા કે જે આ 5 આજ્ઞા પાળવાને તૈયાર છે, થોડું ઘણું પાળે છે, એને કોઈ જાતની હરકત છે નહીં, એને કરતા ભાવ હોય નહીં. એટલે 15, 20, 25% આજ્ઞામાં રહ્યા ને તો એ કરતા ભાવ ઉભો ના થાય. એટલી મોટી સેફ સાઈડ આપેલી છે. એટલે બોલે ખરો કે હું કરું છું, પણ કરતા ભાવ ઉડી ગયો. તમે કહો કે ના કહો, મારા સત્સંગમાં જવું છે, ભક્તિમાં જવું છે, કહો કે ના કહો? તો તમે બોલો છો મારે આમ છે કે મારે આમ કરવું છે, તો કરતા ભાવ ઉભો થયો. તો ના, તમને લક્ષમાં છે કે આ નરેશભાઈ બોલે છે, હું શુદ્ધ આત્મા. તમે આજ્ઞાની બહાર નથી, ભલે આજ્ઞાની જાગૃતિ વધતી ઓછી થયા કરે, પણ કરતા ભાવ ઉભો નથી થતો. હજુ કેટલે સુધી કહે છે દાદા કે આ જે માને છે કે હું આ કરું છું, કરતા ભાવમાં ના હોય, એ સંજોગો ભેગા થાય ને લાગે આ મેં જ કર્યું. એમ આ તમારે ત્યાં મોટું ફંક્શન હોય ને બહુ તમે ઓર્ગેનાઇઝ કર્યું હોય ને આમ સરસ થયું ને બધાને આનંદ થઈ જાય, તો તમને શું થાય? સરસ થઈ ગયું, ચાલો સારું થઈ ગયું. આ પાછળ કોઈ ની કૃપા. બરાબર. હવે થઈ ગયું, આ થઈ ગયું, પછી મેં પેલા એક બે ફંક્શન કરે ને તો મને ગ્રીપ આવી ગઈ છે, હમણાં રમતવા છે, તો ફટ લઈને કરી નાખો. તો બીજાને શું લાગે કે ભાઈ આ તો આનો કરતા ભાવ આવી ગયો. તો કે આવું બોલે ને છતાં કરતા ભાવમાં નથી. કારણ કે અલ્ટિમેટલી દાદા ભગવાને વિજ્ઞાન આપ્યું છે ને, વિજ્ઞાન આપીએ એટલે કે અંદર એ દહીં ને એટલે માખણ ને છાસ છૂટા પડી ગયા. એટલે પોતે એમ કહે કે આમ નરેશભાઈ થઈ આમ બોલે ને કે ના તો મારે કરવું જ છે, આમ સ્ટ્રોંગ એનાથી કરે તો પણ એ અંદર કરતા ભાવ ઉભો નથી થતો. જો કેટલું કહે છે, હા વિજ્ઞાન છે ને, આ મેં જે જોયેલું છે વિજ્ઞાન, મારી હાજરીમાં તમે કહો હા હા મેં કહ્યું દાદાજી, તોય હું જાણું કે આ કરતા ભાવમાં નથી. હવે દાદા ભગવાને જે આપણે આપ્યું છે ને, એમને એટલો મોટો એમને પોતાનો જે અનુભવ છે એના આધારે એટલો વિશ્વાસ છે કે આ બોલે છે છતાંય કરતા ભાવમાં નથી. કારણ કે કરતા ભાવ તમે તોડી આપ્યો. દાદા ભગવાને શું કર્યું કે આત્મા અને અનાત્મા વચ્ચે જે વિભાવિક રસનો સાંધો હતો, એ સાંધો આખો ફ્રેક્ચર કરી આપ્યો, તોડી આપ્યો. અને એ સાંધો તૂટ્યો એટલે હવે જોડાયો નથી. એટલે કે એ કરતા પછી તો વાત જ ના હોય ને, ઉલટો હું તો હસું કે આ કેવો માલ નહીં. હવે ખુલાસો થાય છે તમારા હિસાબે? કે ના થાય, કરતા ભાવ જ નથી ને. કે આપણા મહાત્માને હું કરું છું તો કોઈ અવસ્થામાં તન્મયાકાર થઈ જાય, અને હું તન્મયાકાર થવું છું એમ જઈને તન્મયાકાર થાય તો કર્મ ચાર્જ કરે ને. કે ના થાય જ નહીં ને. એ જો ભૂલથાપ ખાય, પોતે અપરાધી બને કે મને જ થયું આ, તે પોતાની શુદ્ધતા છોડી નાખે કે મારામાં શુદ્ધતા ઉડી ગઈ, અપરાધી બને તો જ અપરાધ. એટલે કેવું છે કે એને ગમે એટલું થઈ ગયું ને એમ, બહુ ભયંકર ગુસ્સો આવી ગયો, કોઈને મારી દીધો, ત્યારે કોઈનું ખૂન પણ કરી નાખ્યું, પણ છતાંય પછી આમ ઠંડો પડે, કોઈ બીજો મારે કોઈ એને પૂછે બહુ મોટી ભૂલ થઈ ગઈ ને એમ, પણ તું ખરેખર કોણ? તો શું થાય? ના, હું તો શુદ્ધ આત્મા. તો એ કરતા ભાવ મૂળમાંથી તોડી નાખ્યો દાદા ભગવાને. આ વાત છે. એટલે જ્ઞાનની જેને આરાધના છે તેને તો સવાલ જ નથી, કારણ કે ચાવી મારી પાસે, તમે ઉઘાડો કેવી રીતે? જો આ શુદ્ધાત્મા છું એનો જે અનુભવ થયો, અને અનુભવ થયા પછી જે પાકી શ્રદ્ધા બેઠી, એટલે ચાવી દાદાની પાસે, દાદાના હાથમાં ગઈ. એટલે આપણે એ કર્મ ચાર્જ કરવું હોય ને તો પણ કરી શકીએ નહીં. તારું ચાર્જ કરીએ કેમ ના?
એટલે પછી છતાંય આ જેવું દેખાય છે શું છે તો કે આ ચારિત્ર મોહ વાળો ભાગ છે. વાંચું કે તો મોડ નહીં થઈ. અહંકાર જે અપરાધ એટલે પ્રશ્ન કરતા પૂછે છે કે અહંકાર જે અપરાધી થાય તે આવું જ્ઞાન હોવા છતાં એવો અહંકાર થઈ જાય ખરો? દાદા શું કહે છે? અપરાધી થાય એટલે શું કે શુદ્ધતા માટે મનમાં એમ થઈ જાય કે મારી શુદ્ધતા કાચી પડી ગઈ, એ અપરાધી. હવે નરેશભાઈ તમે જુઓ, તમને ક્યારે એવું થાય ખરું કે આ માંથી આવા ખરાબ ખરાબ કામ થઈ ગયા, કે માંથી આવી મોટી ભૂલ થઈ ગયા, ભયંકર ભૂલ થઈ ગયા, હું શુદ્ધાત્મા ના રહ્યો, મારી શુદ્ધતા જતી રહી, હું અશુદ્ધ થઈ ગયો, એવું ક્યારેય થાય ખરું? આ જગત જેને ભયંકર માં ભયંકર ભૂલ કે ને એવી ભૂલ થઈ જાય તોય તમને એવું ના થાય કે હવે હું શુદ્ધાત્મા ના રહ્યો. આ આવી મોટી ભૂલ કઈ તો હું હવે શુદ્ધાત્મા કેમ નો રહ્યો, તો એવું થાય જ નહીં તમને. બરાબર. એટલે ચાવી દાદા ભગવાન હાથમાં આવી. એટલે આ ચાવી દાદા ભગવાન હાથમાં આવી એટલે કે આપણને હવે મોહ ના રહ્યો, મૂળ મોહ ના રહ્યો, એટલે દર્શન મોહ આખો ઉડી ગયો અને આ મોહ જેવું દેખાય છે ચારિત્ર મોહ રહ્યો. અને આપણે શુદ્ધાત્મા છે, નરેશભાઈ નથી, એટલે ઉદય કર્મ તમને રહ્યો નહીં. અને આખા જગત ને ઉદય કર્મ હોય, આ અપેક્ષા ઉદય કર્મ ના રહ્યો. બરાબર. ઓકે, ચાલો આગળ ટાઈમ થશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા, છેલ્લો સવાલ. મારે જાણવું છે કે કયા અક્રમ વિજ્ઞાનમાં છે, કયા નવેમ્બર 2020. નવેમ્બર 2020 છેલ્લો. બસ એટલા સરસ ફૂલ પાડ્યા સાહેબ. એક્સલન્ટ સત્સંગ થયો આજે. જય હો દાદા ભગવાન. જય સચ્ચિદાનંદ. શ્રીમંત બોલાવો ભરતાનજી. શાંતિ કાકા ફોલો કરજો. હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉપજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. ऐसो पंचन मुक्तारो. सव पावपणासनो. मंगलानं च सव्वेसिं. पद्मं हवै मंगलम. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. ओम शिवाय. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय